So hello guys, આજે છે 21 ઓગસ્ટ 2024. પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે સૌપ્રથમ ટોપિકના ઓવરવ્યુ જોઈએ તો સૌપ્રથમ છે સુઓ મોટો. તો જે આપણે કોલકાતામાં જે હોસ્પિટલમાં ઘટના જોવા મળી હતી તો એ જે કેસ છે એ સુપ્રીમ કોર્ટે પોતાના અંતર્ગત હસ્તાંતરિત કરી લીધું છે. તો આપણે એ સુઓ મોટો વિશે પણ જોઈશું. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ વિશે પણ વાત કરશું અને જે સુપ્રીમ કોર્ટના જે કેટલા જજીસ જોવા મળે છે એ કેવી રીતે પિક્ચરમાં આવ્યું છે. ત્યારબાદ 3 જજીસના કેસીસ જોવા મળે છે, એના કયા કયા આર્ટિકલ જોડાયેલા છે અને જે એનજેએસી છે તો એ જે સુપ્રીમ કોર્ટે અબંધારણીય માનીને પછી એને રિમૂવ કરી દીધેલું હતું એ બધાની આપણે વાત કરશું. ઓકે, ત્યારબાદ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અત્યારે ન્યૂઝમાં છે કેમ કે આપણે આંધ્રપ્રદેશમાં એક કંપનીને પહેલા છૂટ આપવામાં આવી હતી ને ફરીથી એને રિમૂવ કરી દેવામાં આવી છે, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન. તો જે નાણાકીય બજારોમાં સ્વનિયમનકારી સંસ્થાઓ છે તો તેના માટે આરબીઆઈ મતલબ એને માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે, તો તેના માટે ન્યૂઝમાં છે તો તેની વાત કરશું. ત્યારબાદ છે બન્ની ઘાસના મેદાનો. તો આપણને બધાને ખબર છે કે બન્ની ઘાસ ક્યાં જોવા મળે છે. ઓકે, તો બન્ની ઘાસ વિશે પણ વાત કરશું અને ત્યારબાદ જે વિશ્વમાં અલગ અલગ જગ્યાએ ઘાસના મેદાનો જોવા મળે છે તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે યાક્ષ. તો પૂર્વ જે લદ્દાખી ડેમ છે જગ્યા છે. ઓકે, તો એ જગ્યામાંથી જે યાક્ષ છે એ ભારતમાં આવી ગયા હતા, તો તેના વિશે વાત કરશું. ત્યારબાદ છે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર ધ સ્પોર્ટ્સ. તો આપણા જે વિનેશ ફોગાટ હતા તો એમને જે આપણે 100 ગ્રામ વધારે વજન હતું એને કારણે ગેરલાયકાત ઠરાવવામાં આવેલા, તો તે એના માટે આ ન્યૂઝમાં છે તો એના વિશે વાત કરશું. ત્યારબાદ છે નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ 2023. ઓકે, તો એ જે છે આપણા રાષ્ટ્રપતિ જે દ્રૌપદી મુર્મુ છે એ એવોર્ડ પ્રદાન કરવાના છે, તો તેમના એવોર્ડ વિશે જોઈશું. ત્યાર પછી નામધારી સંપ્રદાય. તો આજે જે નામધારી સંપ્રદાયમાં એક ઘર્ષણ જોવા મળ્યું હતું એને કારણે ન્યૂઝમાં છે તો એના વિશે વાત કરશું. ત્યારબાદ છે હિકી પીકી જનજાતિ. તો આપણે જે આદિવાસી તેલ જે અત્યારે ઘણું એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે. ઓકે, તો એ જે છે આ પ્રજાતિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, તો તેમના વિશે પણ વાત કરશું. ત્યારબાદ છે ગુઆમ ટાપુ. તો એ જે છે અત્યારે ન્યૂઝમાં છે. ઓકે, તો આટલું આપણે જોઈને આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. સો તમને જો ઇન્ટરેસ્ટિંગ લાગતું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ. હવે આપણે સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ છે સુઓ મોટો. તો સુપ્રીમ કોર્ટે કોલકાતા બળાત્કાર હત્યા કેસમાં સુઓ મોટો સંજ્ઞાન લીધું છે, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ જે ડીવાય ચંદ્રચૂડ છે એની આગેવાની હેઠળ 3 ન્યાયાધીશોની બેન્ચ જે છે એ કોર્ટ પોતાની ગતિવિધિ પર સ્થાપિત કેસની સુનાવણી કરશે. ઓકે, તો હવે આપણે આ કેસ વિશે જોઈએ તો પહેલા તો સુઓ મોટો વિશે જોઈએ તો સુઓ મોટો જે છે કોઈ પણ પક્ષની કોઈ પણ ઔપચારિક ફરિયાદ અથવા તો અરજી વિના તેની પોતાની પહેલ પર કેસોની સુનાવણી કરવાની જે કોર્ટની સત્તા છે એનો સંદર્ભ આપે છે. એટલે કે કોઈ પણ અરજી નથી કરવામાં આવતી અહીંયા અને કોઈ પણ ઔપચારિક ફરિયાદ નથી કરવામાં આવતી કોર્ટને અથવા તો પોલીસ સ્ટેશનમાં પણ. ઓકે, તો એ મતલબ એના વગર પણ જે સુપ્રીમ કોર્ટ છે પોતાની સત્તાનો યુઝ કરીને કેસોની જે સુનાવણી કરી શકે છે, તો એને કહેવામાં આવે છે સુઓ મોટો. ઓકે, હવે અદાલત, મીડિયા અહેવાલો, પત્રો અને જે અન્ય વિશ્વાસનીય જે સ્ત્રોતો છે એમાંથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી સ્ટાર્ટ કરે છે. ઓકે, એમાં કયો આપણે મીડિયમ તરીકે યુઝ કરે છે અદાલત? તો મીડિયમ તરીકે મીડિયા છે, પત્રો છે અને અન્ય વિશ્વસનીય સ્ત્રોતો છે એમાંથી મળેલી માહિતીના આધારે અને એને લાગે કે ભાઈ સમાજ માટે ઇમ્પોર્ટન્ટ છે શું આપણે આ કેસને હેન્ડલ કરવું. ઓકે, તો તેના માટે આ સુપ્રીમ કોર્ટ છે એ ચુકાદો આપી શકે છે. એવા કેસ જે છે એ સુઓ મોટો લઈ શકે છે. ઓકે, આપણને ખબર છે કે કલમ 32 છે. ઓકે, જે કલમ 32 છે એમાં ભારતીય સુપ્રીમ કોર્ટ છે એને મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે રીટ જારી કરી શકાય છે. આપણને બધાને ખબર છે કે રીટ કઈ કઈ છે. 5 રીટ જોવા મળે છે, તમને ખબર હોય તો. ઓકે, જે હેબિયસ કોર્પસ છે, મેન્ડેમસ છે, ક્વો વરન્ટો છે, સર્ટિયોરરી છે અને પ્રોહિબિશન છે. ઓકે, તો આટલી 5 રીટ જોવા મળે છે. ઓકે, હવે આગળ જોઈએ કલમ 226 જે છે એ ઉચ્ચ અદાલતો પણ તેમના સંબંધિત અધિકાર ક્ષેત્રમાં સમાન સત્તા ધરાવે છે. એટલે કે રીટની જે સત્તા છે એ આપણને હાઈકોર્ટ માટે પણ જોવા મળે છે. ઓકે, પછી છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. આ બધાને ખબર જ હશે, પીઆઈએલ. ઓકે, તો કે જ્યારે સુઓ મોટો જે કોગ્નિઝન્સ ઘણીવાર પીઆઈએલ સાથે પણ જોડાયેલી હોય છે. એટલે કે પીઆઈએલ આપણે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે જો એ કોઈ પણ મતલબ સમાજનું હિત ઈચ્છતો હોય. ઓકે, તો એ વ્યક્તિ જે છે એ સમાજના ભલા માટે કોઈ પણ પ્રકારની પીઆઈએલ દાખલ કરી શકે છે. ઓકે, આ પીઆઈએલ નો ઘણીવાર એવું પણ યુઝ કરવામાં આવે છે કે કોઈએ પબ્લિક સ્ટન્ટ એટલે કે જો કોઈએ ન્યૂઝમાં હોય અથવા તો કોઈ ફેમસ ધારો કે સેલિબ્રિટી હોય તો એ જે છે અમુક વાર પીઆઈએલ કરતા જોવા મળે છે. ઓકે, તો એ જે છે એના કારણે પણ અમુક વાર ન્યૂઝમાં રહેતા હોય છે, તો સુપ્રીમ કોર્ટ એવા લોકોને ફટકાર પણ આપે છે. ઓકે, કે ફાલતુ વસ્તુ માટે પણ તમે પીઆઈએલ કરી દો છો એવી રીતે. ઓકે, તો આજે મતલબ લોકો અથવા તો કાર્યકર્તાઓને જાહેર હિતોને વતી જે કોર્ટનો સંપર્ક કરવાની જે મંજૂરી આપે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ જે લોકો અથવા તો જે કાર્યકર્તાઓ છે ઓકે જાહેર હિત માટે એટલે કે જે મોટા પક્ષને ફાયદો પહોંચાડતો હોય, કોઈ મોટા પ્રોબ્લેમને સોલ્વ કરતો હોય લોકો માટે. ઓકે, તો એના માટે પીઆઈએલ કરી શકાય છે સુપ્રીમ કોર્ટમાં. ઓકે, ન્યાયિક સક્રિયતા એટલે કે જે આપણે જ્યુડિશિયલ એક્ટિવિઝમ જે કહીએ છીએ. ઓકે, તો એ જે છે સુઓ મોટો કોગ્નિશન્સનું જે ન્યાયિક સક્રિયતાનું ઉદાહરણ આપે છે. ઓકે, એટલે જે ન્યાયિક સક્રિયતા એટલે શું કે જ્યારે સુપ્રીમ કોર્ટ જે છે એ પોતાના અધિકાર
થી આગળ વધીને એક સ્ટેપ આગળ વધીને જે આપણે કેસની સુનાવણી અથવા તો કેસને હસ્તાંતરિત કરે છે તેને આપણે જ્યુડિશિયલ એક્ટિવિઝમ કહેવામાં આવે છે. ઓકે, તો એમાં જે છે ન્યાયાધીશો દબાણયુક્ત ચિંતાઓ દૂર કરવા અને જે સક્રિય પગલાં લે છે. ઓકે, અને અન્યથા અવગણનામાં આવી શકે છે. ઓકે, આવા કેસોમાં જે સંચાલન કરીને અદાલતો જે છે એ ન્યાયના ઝડપી અને અસરકારક વહીવટની ખાતરી કરે છે. ઓકે, હવે ન્યાયિક સમીક્ષાનો અવકાશ જોઈએ તો જ્યારે અદાલતો જે છે સામાન્ય રીતે અસરગ્રસ્ત પક્ષ તરફથી અરજીની આવશ્યકતા હોય છે, પણ ત્યારે અયોગ્ય આદેશો અથવા તો અન્યાયને સંબોધવા માટે ક્યારેક સુઓ મોટો સંજ્ઞાન લે છે. ઓકે, એટલે કે અસરગ્રસ્ત પક્ષ છે એને કોઈ પણ પ્રકારની અરજી કરી નથી. ઓકે, તેમ છતાં પણ જે સુઓ મોટોનું સંજ્ઞાન લે છે સુપ્રીમ કોર્ટ. ઓકે, અન્યાયને સંબોધવા માટે અને જે અયોગ્ય આદેશો છે એને આપણે કરેક્ટ કરવા માટે. ઓકે, ત્યારબાદ વિવિધ પરિસ્થિતિઓમાં સુઓ મોટો કોગ્નિઝન્સ વિશે જોઈએ તો કોર્ટનો તિરસ્કાર એટલે કે જ્યારે કોર્ટના જે આપણે કન્ટેમ્પ કરીએ. ઓકે, જ્યારે કોર્ટની આપણે કોઈએ આદેશ આપ્યો હોય કોર્ટે અને ઈરાદાપૂર્વક એનો મતલબ આપણે ઉલ્લેખ કરીએ અથવા આપણે એને ફોલો ના કરીએ. ઓકે, કોર્ટને આપણે શરમામાં મૂકીએ અથવા એવી કોઈ તિરસ્કારની જો ભાવના કરીએ. ઓકે, તો ત્યારે કેસ જે છે અદાલતમાં સુઓ મોટો સંજ્ઞાન લઈ શકે છે એ વ્યક્તિ વિરુદ્ધ. ઓકે, પછી નોંધપાત્ર જો પુરાવા બહાર આવ્યા હોય કોઈ જૂના કેસના. ઓકે, ત્યારે જે આ કેસ છે એ જે કેસ હોય તે ફરીથી ખોલાવી શકે છે સુપ્રીમ કોર્ટ. ઓકે, પછી નવા કેસોમાં માટે તપાસનો આદેશ આપો એટલે કે જે અસરગ્રસ્ત પક્ષો અથવા તો મીડિયા અહેવાલોની માહિતીને આધારે પૂછપરછ અથવા તો તપાસ શરૂ કરીને પછી ફરીથી જે આ કેસ ખોલીને તપાસનો આદેશ આપી શકે છે જો મોટા જૂથોને અસર કરતું હોય તો. ઓકે, પછી મૂળભૂત અધિકારોનું રક્ષણ તો આપણને ખબર છે કે નાગરિકના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય ત્યારે સુપ્રીમ કોર્ટ જે છે સુઓ મોટો સંજ્ઞાન લઈ શકે છે, જેમ કે અત્યારે લીધું છે. ઓકે, પછી અદાલતમાં સમાજના જે વ્યાપક વર્ગ અથવા તો નોંધપાત્ર જે જાહેર હિતને અસર કરતી જો કોઈ પરિસ્થિતિ હોય ત્યારે પણ એ હસ્તક્ષેપ કરે છે એની અંદર. ઓકે, પછી સુઓ મોટોના જે નકારાત્મક પાસાઓમાં જોઈએ તો જે અદાલત છે પહેલાથી જ અન્ય કોર્ટ અથવા તો સંસ્થા સમક્ષ જે ચાલી રહેલો જે કેસ છે એને સુઓ મોટો કરીને સંજ્ઞાન લે છે અને પછી એની જે સત્તા છે એને મતલબ એક રીતે આપણે ખલેલ પહોંચાડે છે. ઓકે, એના કામમાં એક રીતે. ઓકે, વિરોધાભાસી ચુકાદા અને મુદ્દાઓને ઉલ્લેખવા માટે વિલંબ થાય છે અને ઓવરલેપિંગ અધિકાર ક્ષેત્રમાં પરિણમિત થઈ શકે છે. એટલે કે ઓલરેડી હાઈકોર્ટ એને હેન્ડલ કરતું હતું પણ સુપ્રીમ કોર્ટે હસ્તાંતરિત કરી દીધું છે, તો હવે ડબલ મતલબ બે વખત કામ કરવું પડશે, પ્લસ ઓવરલેપિંગ થઈ ગયું. એક રીતે હાઈકોર્ટ પહેલેથી ચુકાદો આપવાનું હતું, હવે સુપ્રીમ કોર્ટ પણ આપશે એ રીતે. ઓકે, મતલબ હાઈકોર્ટ તો હવે નહીં આપે પણ હવે એકવાર હાઈકોર્ટે મતલબ કહી દીધું હશે કંઈ, ત્યાર પછી સુપ્રીમ કોર્ટ એના પર ફરી બીજું કંઈ કહેશે. ઓકે, તો એ રીતે ઓવરલેપિંગ થઈ રહ્યું છે. ઓકે, વર્તમાન કાનૂની પ્રક્રિયાનો ઉપયોગ દ્વારા વધુ અસરકારક રીતે ગોઠવવામાં આવી હોય તેવી પ્રવૃત્તિમાં ન્યાયાધીશોની સમય વેડફાઈ શકે છે. એટલે કે ન્યાયાધીશો બીજા કોઈ આપણે પ્રોપર જગ્યાએ યુઝ કરી શકતા હતા જે સમય છે. ઓકે, કેમ કે આપણે જે ખબર છે કે ઘણા બધા જે કેસીસ છે. ઓકે, કરોડોમાં જે કેસીસ છે આપણે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પડી રહ્યા હોય છે, હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ હોય છે. ઓકે, તો એવી જગ્યાએ આપણે કામ કરી શકતા હતા પણ તેની જગ્યાએ અહીંયા જે ટાઈમ વેસ્ટ થઈ ગયો એક રીતે. ઓકે, પછી રાજકીય સંવેદનશીલતા જોવા મળે છે અમુક વાર, કેમ કે રાજકીય રીતે જે નાજુક કેસો હોય છે એમાં કાર્યવાહી કરવા માટે અદાલત દ્વારા જે સુઓ મોટો લેવામાં આવે છે તો જે ન્યાયિક સત્તા વિશે પ્રશ્નો ઉભા કરવામાં આવે છે. ઓકે, એટલે કે એક રીતે પોલિટિસાઇઝેશન થાય છે જ્યુડિશિયરીનો. ઓકે, જે રાજકીય લેન્ડસ્કેપ છે એમાં પ્રભાવિત કરવાના પ્રયાસ તરીકે માનવામાં આવે છે. ઓકે, એટલે કે આપણે જે પોલિટિસાઇઝેશન કહી શકાય એક રીતે. ઓકે, પછી આવા પગલામાં જે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને જે નિષ્પક્ષતા છે. ઓકે, તો એમાં લોકોનો વિશ્વાસ ખતમ કરે છે, કેમ કે આપણે જે પોલિટિશિયનની વાત કરીએ. ઓકે, તો એ લોકો દ્વારા છેલ્લે ચૂંટાયેલા છે. ઓકે, તો એમાં જે આપણે સુપ્રીમ કોર્ટ અથવા બીજું કોઈ જે ન્યાયતંત્ર છે આમાં જો કોઈ ખલેલ પહોંચાડે. ઓકે, તો એ રીતે લોકોને વિશ્વાસ ડગમગી જાય છે. ઓકે, કોર્ટની સહભાગિતાને ન્યાયના કારણે જે આગળ વધારવા બદલે તે પોતાના હિતોને લાભ તરીકે અર્થઘટન કરી શકે છે. ઓકે, આગળ જોઈએ તો સંસાધનની ફાળવણી, તો આપણે જે મતલબ સુઓ મોટો કોગ્નિઝન જે છે એક રીતે ન્યાયિક સંસાધનોની બિન અસરકારક ઉપયોગમાં પરિણમે છે. ઓકે, કેમ કે આપણે એકવાર તો ડબલ મહેનત કરી પ્લસ જે સંસાધનોમાં આપણે બીજી કોઈ જગ્યાએ યુઝ કરી શકતા હોય તેનો યુઝ નહીં થયો, તો એ રીતે આપણે જે સંસાધનો છે એનો આપણે દુરુપયોગ કરી રહ્યા છે એક રીતે એવું કહી શકાય. ઓકે, અદાલત જે છે વહીવટી અથવા તો વર્તમાન કાનૂની પ્રક્રિયા દ્વારા વધુ સારી રીતે સંચાલિત થઈ શકે એવા મુદ્દાઓ સાંભળી શકતી હતી. ઓકે, પછી જે ખોટી ફાળવણીમાં પરિણમે છે. ઓકે, તાકીદની જે મહત્વની જે બાબતો છે એ સાંભળવાની જે ન્યાયતંત્રની ક્ષમતામાં અવરોધ આવી શકે છે એક રીતે. ઓકે, પછી અવરોધક વહીવટી સંસ્થાઓ. ઓકે, તો તેમની જે મતલબ પહેલેથી જેની પાસે કેસ હતો તેની પાસેથી લઈ લીધું એને કારણે જે કામગીરીમાં અવરોધ આવી જાય છે. ઓકે, ચોક્કસ સમસ્યાનું અસરકારક રીતે નિવારણ નહીં થઈ શકતું હોય, કેમ કે જે સંસ્થા હશે તેની પાસે જે જરૂર જ્ઞાન અનુભવ હોઈ શકે છે જે સુપ્રીમ કોર્ટ પાસે ના હોય. ઓકે, તો એવું પણ બની શકે છે. ઓકે, કોર્ટનો જે હસ્તક્ષેપ છે આ નિષ્ણાંત સંસ્થાઓ અથવા સુવ્યવસ્થિત પ્રક્રિયાને દૂર કરી શકે છે. ઓકે, અને વિલંબ અને મૂંઝવણ પણ થાય છે આને કારણે. ઓકે, હવે આપણે સુપ્રીમ કોર્ટ વિશે જોઈએ તો ભારતની જે સર્વોચ્ચ અદાલતની ઉત્ક્રાંતિ 1773 થી 1950 સુધી. ઓકે, ઇતિહાસ જોઈએ એનો પેલો આપણે ખબર છે કે રેગ્યુલેટિંગ એક્ટ આવેલો 1773 નો, જેમાં આપણે સર્વોચ્ચ અદાલત હતી કોલકાતામાં. ઓકે, જેમાં આપણને નામ ખબર હોય તો મને કહેજો. સુપ્રીમ કોર્ટ જે હતી આપણી સર્વોચ્ચ અદાલત હતી એમાં જે સૌપ્રથમ જે ન્યાયાધીશ હતા તો તેનું નામ શું હતું તે તમારે કોમેન્ટ કરવાનું છે. કે એ જે છે રેકોર્ડ કોર્ટ હતી. ઓકે,
હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 હતું, જેમાં આપણે ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયા આવેલી છે, જેના પછી આપણે સુપ્રીમ કોર્ટ બની છે. ઓકે, 1950માં. ઓકે, તો જે પ્રાંતો અને સંઘીય રાજ્યો વચ્ચે જે વિવાદ હતો એનો ઉકેલવા માટે ને હાઈકોર્ટ તરફથી જે ચુકાદા સામેલ જે અપીલો છે એ સાંભળવા માટે પણ અધિકાર ક્ષેત્ર આપેલું, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની જે ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયા હતી તેની અંદર. ઓકે, હવે 1935ની જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટમાં અપનાવવામાં આવેલી જે સંકલિત ન્યાય પ્રણાલી છે, ઓકે, એટલે કે આખા દેશને આમાં મતલબ કવર કરવામાં આવતું હતું એક રીતે. ઓકે, હવે સ્થાપના જોઈએ સુપ્રીમ કોર્ટની, તો એ જે છે 26 જાન્યુઆરી 1950ના દિવસે થઈ હતી. ઓકે, અને એનું અસ્તિત્વમાં આવેલું પ્રથમ બેઠક જે છે 28 જાન્યુઆરી જોવા મળેલી. ઓકે, આમાં બ્રિટિશ પ્રીવી કાઉન્સિલ હતી એને બદલવામાં આવેલી, એટલે કે જે સુપ્રીમ કોર્ટ હતું, એટલે કે આ જે ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયા છે, ઓકે, એની ઉપર બી એક અપીલ થઈ શકતી હતી. ઓકે, હાઈકોર્ટમાંથી અપીલ તો આ ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયામાં થતી હતી. ઓકે, પણ આ જે ફેડરલ કોર્ટ ઓફ ઇન્ડિયા હતી એના પછી બી જે ગવર્નર જનરલ અથવા તો વાઇસરોય હોય તેને આપણે અપીલ કરી શકતા હતા તે ટાઈમ. ઓકે, પણ જ્યારે આપણે દેશ આઝાદ થઈ ગયો અને 26 જાન્યુઆરી 1950 પછી જે આપણી સુપ્રીમ કોર્ટ બની. ઓકે, ત્યાર પછી જે આપણે અપીલ જે છે એ સર્વોચ્ચ અદાલત પાસે થતી હતી, એટલે કે જે અધિકાર ક્ષેત્ર જે છે એ ફક્ત આપણે અપીલ કરવાનું, એ છેલ્લામાં છેલ્લું આપણે સુપ્રીમ કોર્ટમાં આપણે અપીલ કરી શકીએ છીએ. એની ઉપર કોઈ બોડી નથી જેમાં આપણે કોઈ પણ પ્રકારની અપીલ કરી શકીએ. ઓકે, આ બધાને ખબર જ છે. ઓકે, હવે આગળ બંધારણીય માળખું જોઈએ સુપ્રીમ કોર્ટનું, તો ભારતની સર્વોચ્ચ અદાલત છે એ ભાગ 5માં જોવા મળે છે. ઓકે, જે ભાગ 5 છે એમાં ધ યુનિયન, એની અંદર પ્રકરણ 4 છે જેમાં યુનિયન જ્યુડિશરી. ઓકે, તો એ રીતે આનો ઉલ્લેખ છે. ઓકે, અને ભાગ 5માં જે એ આર્ટિકલ 124 થી આર્ટિકલ 147 સુધી ફેલાયેલું છે, એટલે કે આના આર્ટિકલ છે સુપ્રીમ કોર્ટના. ઓકે, કલમ જે 124 એક એ છે, ઓકે, એક છે. ઓકે, જેમાં સીજેઆઈની રચના કરતી જે ભારતની એક સુપ્રીમ કોર્ટ હશે. ઓકે, ને એ જે છે આપણા જ્યાં સુધી સંસદ દ્વારા કાયદા દ્વારા મોટી સંખ્યા અથવા તો અન્ય 7 સુધી વધુ ન્યાયાધીશોને નિયત નહીં કરે ત્યાં સુધી આપણે જોવા મળશે એ 1+7. ઓકે, એટલે કે એક આપણા ન્યાયાધીશ હશે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે, અને બાકીના અન્ય ન્યાયાધીશ હશે. ઓકે, જે સુપ્રીમ કોર્ટે નંબર ઓફ જજીસ બિલ 2019 છે એની અંદર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સહિત ન્યાયિક શક્તિ જે છે 31 થી વધારીને 34 કરી દીધી છે. ઓકે, એટલે અત્યારે ટોટલ 34 સંખ્યા જોવા મળે છે. ઓકે, જજોની. હવે સુપ્રીમ કોર્ટ જે છે એ નાગરિકોની જે ફંડામેન્ટલ રાઇટ છે એની બાહેધરી આપનાર અને બંધારણના રક્ષણકર્તા તરીકે ગણવામાં આવે છે. ઓકે, સંસદની સત્તા છે કે જે સંગઠન સ્વતંત્રતા અધિકાર ક્ષેત્ર સત્તાઓ સુપ્રીમ કોર્ટની જે કાર્યવાહીનું નિયમન કરવા માટે અધિકૃત છે. ઓકે, આગળ જોઈએ તો સુપ્રીમ કોર્ટના બંધારણની સ્થિતિ અને સત્તાઓ જોઈએ તો ન્યાયિક સમીક્ષાની સત્તા છે, એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ કરી શકે છે. ઓકે, જે ભારતીયની સંઘ અને સર્વોચ્ચ બંધારણીય અદાલત તરીકે. ઓકે, અપીલની જે સર્વોચ્ચ અદાલત છે. ઓકે, પછી બંધારણના અંતિમ દુભાષીય છે, એટલે કે આ જે અંતિમ દુભાષીય એટલે કે બંધારણમાં જે ઇન્ટરપ્રિટ કોણ છે, કે બંધારણમાં શું લખ્યું છે એક્ઝેક્ટલી જો રાષ્ટ્રપતિને ખબર ના પડે કે શું લખ્યું છે. ઓકે, ત્યારે જે સુપ્રીમ કોર્ટને પૂછવામાં આવશે. ઓકે, અને સુપ્રીમ કોર્ટ એમને આપણે ઇન્ટરપ્રિટ કરી આપશે અથવા તો સમજાવી આપશે કે એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે. ઓકે, પછી ફંડામેન્ટલ રાઇટના જે રક્ષક અને ડિફેન્ડર તરીકે છે, અને કોર્ટ ઓફ રેકોર્ડ જે છે આર્ટિકલ 129 ની અંદર જોવા મળે છે. ઓકે, કોર્ટ ઓફ રેકોર્ડ બધાને ખબર હશે કે આપણે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવે છે. ઓકે, તો એ જે મતલબ એના જેવા કેસો આપણે હાઈકોર્ટમાં અથવા તો બીજી કોઈ આપણે કોઈ જગ્યાએ બીજા કોઈ આપણે જે લોઅર જે અદાલતો છે એની અંદર આવે તો જે છે કોર્ટ ઓફ રેકોર્ડ, એટલે કે જે સુપ્રીમ કોર્ટે ઓલરેડી એવા કેસમાં જે ચુકાદો આપ્યો હોય તેના આધારે જે એ આપણે અદાલતો છે એ ચુકાદો આપશે એના જેવા કેસીસ હોય તેના આધારે. ઓકે, પછી સુપ્રીમ કોર્ટની સીટ અને સત્તાઓ જોઈએ તો આર્ટિકલ 130 છે એની અંદર બંધારણે જે છે દિલ્હીને સુપ્રીમ કોર્ટ તરીકેની બેઠક તરીકે જાહેર કરી છે. ઓકે, બંધારણની અંદર જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે રાષ્ટ્રપતિની મંજૂરીથી ગમે ત્યાં બેઠક તો કરી શકે છે. ઓકે, ગમે ત્યાં મતલબ દિલ્હી સિવાય અન્ય કોઈ સ્થાન હોય તે નક્કી કરી શકે છે સુપ્રીમ કોર્ટની બેઠક તરીકે. ઓકે, પણ આ જે છે એ ફક્ત વૈકલ્પિક છે, એ ફરજિયાત નથી, અને કોઈ પણ જે છે એ અદાલતને એવું નહીં કે તમારી જે બેઠક છે એ ક્યાં કરવાની છે. કે રાષ્ટ્રપતિ અથવા તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એમને કોઈ પણ પ્રકારનો નિર્દેશ નહીં આપી શકાય. ઓકે, આ બાબતમાં આગળ જોઈએ સુપ્રીમ કોર્ટની કાર્યવાહી અને પ્રોટોકોલમાં, તો રાષ્ટ્રપતિની મંજૂરીથી સુપ્રીમ કોર્ટ છે એ સામાન્ય રીતે કોર્ટની પ્રેક્ટિસ અને પ્રક્રિયાના નિયમન માટે નિયમો બનાવી શકે છે. ઓકે, એમાં રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. ઓકે, કલમ 143 આ બધાને ખબર જ હશે કે રાષ્ટ્રપતિ જે છે સલાહ માંગે છે. ઓકે, આપણે ન્યાયાધીશ હશે તેમની. ઓકે, અને જ્યારે આપણે બંધારણીય કોઈ કેસ હોય. ઓકે, તો જે રાષ્ટ્રપતિ છે એના દ્વારા કરવામાં આવેલા જે સંદર્ભો છે એના નિર્ણય ઓછામાં ઓછા 5 ન્યાયાધીશો લેવામાં આવે છે. કે આને બંધારણીય કેસો માટે આપણે બંધારણીય બેન્ચ જોવા મળે છે. ઓકે, જેને આપણે શું કહેવામાં આવે છે, કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ કહેવામાં આવે છે. ઓકે, જે 5 ન્યાયાધીશની હશે મિનિમમ. ઓકે, અને આપણે જોવા મળી છે અત્યાર સુધીમાં મેક્સિમમ 13 સુધી જોવા મળી છે, જે કેશવાનંદ ભારતી કેસ હતો. ઓકે, તેમાં જોવા મળી છે. ઓકે, હવે અન્ય તમામ કેસોમાં જોઈએ તો આપણે અત્યારે જોયું કે 3 ઓછામાં ઓછા ન્યાયાધીશ હોવા જોઈએ. અત્યારે પણ 3 જજની બેન્ચ બેસવાની છે, જે કોલકાતા વાળો કેસ છે એની અંદર. ઓકે, અને ચુકાદા જે છે એ ઓપન કોર્ટ દ્વારા આપવામાં આવે છે, અને ચુકાદા છે હંમેશા બહુમતી દ્વારા આપવામાં આવશે. એટલે કે જો 5માંથી 3 જો હા પાડે. ઓકે, તો બધાની હા હશે એવી રીતે. ઓકે, તો આ થઈ ગયું આપણું બહુમતી. ઓકે, હવે નેક્સ્ટ આપણે સુપ્રીમ કોર્ટના ન્યાયિક નિમણૂક ઉત્ક્રાંતિ અને વિવાદોમાં જોઈએ
તો ભારતના મુખ્ય ન્યાયાધીશ છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સુપ્રીમ કોર્ટ અને જે ઉચ્ચ જે અદાલતો છે એના ન્યાયાધીશો સાથે પરામર્શ કર્યા પછી નિમણૂક કરવામાં આવે છે. ઓકે, એટલે કે જે રાષ્ટ્રપતિ જે છે આપણે મતલબ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની આપણે જ્યારે નિમણૂક કરશું, ઓકે, ત્યારે જે આપણે સુપ્રીમ કોર્ટના જે બીજા બધા જજીસ છે અને ઉચ્ચ અદાલતના જે હાઈકોર્ટના મતલબ અદાલતના જે જજીસ છે, ઓકે, તો તેમની સાથે વાર્તાલાપ કરીને પરામર્શ કરીને પછી ત્યાર પછી જે આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે તેમની નિમણૂક કરવામાં આવે છે. ઓકે, અન્ય ન્યાયાધીશોમાં પણ આપણે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એમને નિમણૂક મતલબ એમને આપણે કન્સિડર કરશું. ઓકે, એમની જે આપણે પરામર્શ લઈશું અને જે હાઈકોર્ટ હશે એમના ન્યાયાધીશોને પણ પરામર્શ લઈશું જો હાઈકોર્ટમાં આપણે નિમણૂક કરતા હોઈએ તો. ઓકે, અને આ પરામર્શ કર્યા પછી જ અને જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો છે એમની આપણે નિમણૂક કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ આમાં એવું છે કે જે આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની કરશું ત્યારે તો ચીફ જસ્ટિસ ક્યાંથી હોવાનો. ઓકે, તો જ્યારે આપણે બીજા કોઈ મતલબ આપણે જો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સિવાયના બીજા કોઈ આપણે ન્યાયાધીશની નિમણૂક કરશું ત્યારે મુખ્ય ન્યાયાધીશ છે એ જરૂરી છે કે ત્યાં હોવા જોઈએ. આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એની સાથે પરામર્શ કરવું એ ફરજિયાત છે. કોઈ પણ હશે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સાથે અથવા તો હાઈકોર્ટના જે ન્યાયાધીશને આપણે જે નિમણૂક કરતા હોઈશું ત્યારે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એમની નિમણૂક કરવી એ મહત્વની એમનો જે પરામર્શ કરવો એમને જે આપણે શું કહેવાય રિવ્યુ લેવું અથવા તો ઓવરવ્યુ લેવું તે મહત્વનું છે. ઓકે, પછી મુખ્ય ન્યાયાધીશ તરીકે વરિષ્ઠ સૌથી ન્યાયાધીશની નિમણૂક જોઈએ. ઓકે, એટલે કે સૌથી આપણે જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, ઓકે, તો એ કોને બનાવવા એના માટેની વાત છે. ઓકે, તો એ જે છે આપણને મોસ્ટલી જોવા મળતું હતું કે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હોય છે તે જ જે છે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે નિયુક્ત કરવામાં આવતા હતા. ઓકે, જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તે તરીકે. ઓકે, અને આ જે છે 1973 સુધી આ ઉલ્લંઘન કરવામાં આવેલું આમાં. ઓકે, એટલે મતલબ 1973 પહેલા એવું જ ચાલતું હતું કે વરિષ્ઠ જે હશે આપણે ન્યાયાધીશ તેમને જ આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકે બનાવશું. ઓકે, પણ 1973 માં મતલબ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ત્યારબાદ જે 3 વરિષ્ઠ ન્યાયાધીશો હતા એમને મતલબ એમની જગ્યાએ બીજું કોઈ જે એમના કરતા યંગર વ્યક્તિ હતો તેમને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવેલો. ઓકે, જે 1977 માં પણ એવું થયું કે MU બેગરને જે તત્કાલીન સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હતા એમને હટાવીને જે ચીફ જસ્ટિસ તરીકે બીજા કોઈ વ્યક્તિની નિયુક્ત કરવામાં આવેલા. ઓકે, પછી જે આપણે સેકન્ડ જજ કેસ 1993 આવ્યો. ઓકે, તો તેમાં નક્કી થયું કે જે એકલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે તે કાર્યાલયમાં નિયુક્ત થવો જોઈએ. ઓકે, જે સુપ્રીમ કોર્ટના ચોથા સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હશે તે. ઓકે, એટલે કે જે સરકારની વિવેક બુદ્ધિમાં ઘટાડો કરેલો અને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો કે જે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હશે તેને જ આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનાવવાનો છે. ઓકે, એ રીતે. ઓકે, હવે સુપ્રીમ કોર્ટે ન્યાયિક અને નિમણૂકો અને જે કોલેજિયમ સિસ્ટમ વિશે વાત કરીએ. ઓકે, તો આપણે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે નેતૃત્વ કરે છે જે કોલેજિયમ આપણે સિસ્ટમ જોવા મળે છે સુપ્રીમ કોર્ટની તેનું. ઓકે, અને અન્ય 4 જે સૌથી વરિષ્ઠ ન્યાયાધીશો છે એ જોવા મળે છે. ઓકે, એટલે કે ટોટલ 5 જણો જોવા મળે છે. ઓકે, આની અંદર આમાં ભૂલ છે, સોરી ભૂલ છે, 5 જણો જોવા મળે છે. એક ન્યાયાધીશ હશે અને આપણે બાકીના બધા અન્ય 4 જે છે એ વરિષ્ઠ ન્યાયાધીશો હશે. ઓકે, હવે કોલેજિયમ સિસ્ટમનો આપણે જન્મ જે છે એ 3 ન્યાયાધીશ કેસ જે આપણે જોવા મળે છે એને કારણે થયો હતો જે 1998 થી આપણે કોલેજિયમ સિસ્ટમ પ્રોપર જોવા મળે છે. ઓકે, હવે તેનો ઉપયોગ જે છે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જે ન્યાયાધીશોની નિમણૂક થાય છે એને બદલીને આપણે કરવા માટે મતલબ એ બદલવા માટે થયેલો. ઓકે, હવે જે ભારતના મૂળભૂત બંધારણમાં એક ક્રમિક સુધારામાં કોલેજિયમનો કોઈ ઉલ્લેખ નથી. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કે કોલેજિયમ જે શબ્દ છે એનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી બંધારણમાં કરવામાં આવ્યો નથી. જે આ 3 જજીસના કેસીસ જોવામાં આવેલા તો તેની અંદર પણ કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ઓકે, હવે સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત જોગવાઈમાં જે પરામર્શ શબ્દ છે ઓકે તેને જુદા જુદા અર્થઘટન કર્યા છે. ઓકે, હવે એટલા માટે જ મેં અહીંયા જે અલગ કલરથી આને માર્ક કરેલા છે કે તમને ખબર પડે. ઓકે, હવે આ પરામર્શ શબ્દ વિશે જોઈશું આમાં થોડી વારમાં. ઓકે, તો પ્રથમ ન્યાયાધીશ કેસ જે હતો 1982. હવે આ જે 3 કેસીસ છે એના સાલ તમે ચોક્કસ યાદ રાખશો અને એમાં શું મતલબ એક રીતે જજમેન્ટ હતું. ઓકે, તે મતલબ યાદ રાખી શકો છો જો યાદ રહેતો. પણ જે આ 3 જજીસના કેસ છે ક્યારે આવેલા એ તો અને ક્રોનોલોજી યાદ રાખવી મહત્વની. ઓકે, હવે સુપ્રીમ કોર્ટે પહેલા જે કેસ હતો એમાં શું કીધેલું કે જે પરામર્શનો અર્થ જે છે એ સહમતિ નથી. ઓકે, એટલે કે જે આપણે સુપ્રીમ કોર્ટ છે. ઓકે, તો એ જે છે આપણે જે રાષ્ટ્રપતિ જે આપણે અહીંયા લખ્યું છે કે જે રાષ્ટ્રપતિ દ્વારા જે સુપ્રીમ કોર્ટ અને જે ઉચ્ચ અદાલતો દ્વારા જે ન્યાયાધીશો છે એના પરામર્શ કર્યા પછી જે નિમણૂક કરવામાં આવશે. ઓકે, તો એ જે છે પરામર્શ જે છે એ આપણે સહમતિ નથી. ઓકે, એટલે કે સહમતિ નહીં માનવાની. ઓકે, અને તે ફક્ત મંતવ્ય છે એવું સૂચવે છે. ઓકે, ત્યારબાદ બીજો ન્યાયાધીશનો કેસ આવેલો તેમાં શું કીધેલું કે આ જે ચુકાદો હતો ઉપરનો તેને ઉલટાવી દીધો અને કીધેલું કે સહમતિથી પરામર્શ છે. એટલે કે જે પરામર્શ જે લેવામાં આવે છે સુપ્રીમ કોર્ટના જજીસનો અને જે હાઈકોર્ટના જજીસનો તે એ જે છે સહમતિ માનવી. ઓકે, તો એ શબ્દનું અર્થઘટન બદલેલું. ઓકે, પછી જે ત્રીજો ન્યાયાધીશ કેસ આવેલો તેમાં શું કીધું કે જે સુપ્રીમ કોર્ટે અભિપ્રાય આપ્યો કે જે CJI આપણે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે એના દ્વારા અપનાવવામાં આવનાર જે પરામર્શ છે એ પ્રક્રિયા માટે બહુલતા ન્યાયાધીશોની સલાહ લેવામાં આવશે. એટલે કે આપણે જે એક જ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે તેના આધારે નહીં પણ બાકીના બીજા આપણે જે અત્યારે કોલેજિયમ સિસ્ટમ જોઈ કે આપણે એક ન્યાયાધીશ જોવા મળશે, મુખ્ય ન્યાયાધીશ જોવા મળશે અને બાકીના અન્ય 4 ન્યાયાધીશ જોવા મળશે. તો આ 5 જણોનો પરામર્શ લીધા પછી જે આપણો અભિપ્રાય આપશે અને ત્યારબાદ જે રાષ્ટ્રપતિ છે એ કોઈ પણ જે વ્યક્તિ છે એને ન્યાયાધીશ તરીકે બનાવશે. ઓકે, ચીફ જસ્ટિસ અથવા તો જસ્ટિસ બનાવશે. ઓકે, ન્યાયાધીશ બનાવશે. ઓકે,
હવે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે એનો એકમાત્ર અભિપ્રાય જે છે પરામર્શ પ્રક્રિયાની રચના કરતો નથી, એટલે કે 5 જણો જોઈએ છે. એની અંદર સુપ્રીમ કોર્ટના 4 સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ અને કોલેજિયમની સલાહ લેવી જરૂરી છે. અને જો 2 ન્યાયાધીશ પણ એમાં ના પાડે, એટલે કે 5 માંથી જો 2 ન્યાયાધીશ ના કહી દે કે ભાઈ આ વ્યક્તિને આપણે ન્યાયાધીશ તરીકે નિમણૂક નથી કરવાનો, આવું રાષ્ટ્રપતિને કહી દે, તો એ જે છે એ માન્ય રાખવું પડશે. ઓકે, એમાં રાષ્ટ્રપતિ મતલબ એ સલાહ જે માનવી જ પડશે. ઓકે, તેમને સરકારને ભલામણ મોકલવી જોઈએ નહીં, એટલે કે જે સુપ્રીમ કોર્ટ આ જે છે પછી ભલામણ નહીં કરે એ વ્યક્તિને. ઓકે, હવે 99માં જે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ જે 2014 નો NJS એટલે કે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ કમિટી બનાવવામાં આવેલી આપણે જે સરકાર હતી એના દ્વારા. ઓકે, તો એ જે છે ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ સિસ્ટમને બદલવા માટેની સ્થાપિત હતી. ઓકે, કોલેજિયમ સિસ્ટમ એટલે કે જે આપણે 4+1 4+1 જે જોવા મળતી સિસ્ટમ, ઓકે, કોલેજિયમ વાળી, તો એને ચેન્જ કરવા માટે, કેમ કે જે મતલબ એક રીતે આપણે મતલબ સુપ્રીમ કોર્ટમાં જે નિમણૂક કરવામાં આવે છે, ઓકે, તો જે અદાલત છે એની અંદર જ થતી હોય છે. ઓકે, તો એમાં મતલબ કોઈ પણ પ્રકારનું આપણે સરકારનું ઇન્ટરફિયરન્સ નતું. ઓકે, એક રીતે મતલબ એને આપણે શું કહેવાય, ટ્રાન્સપરન્ટ ના કહેવાય, એક પારદર્શી સિસ્ટમ ના કહેવાય, જે કોલેજિયમ સિસ્ટમ છે એ. ઓકે, તો બધાને આપણને ખબર જ છે કે આપણે 3 વસ્તુ અલગ કરે છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ઓકે, તો એક રીતે જે આ ન્યાયતંત્રની અંદર જ એક રીતે કારોબારીનું જે આપણે ઇન્ક્લુડેશન થતું હતું. ઓકે, ઇન્ક્લુડ થતી હતી. એને કારણે જે મૂળભૂત માળખાનો જે સિદ્ધાંત છે, ઓકે, આપણે જે 3 વસ્તુ અલગ કરે છે, જે આપણે ન્યાયતંત્ર, કારોબારી અને ધારાસભા, ઓકે, તો એ વસ્તુનું આપણે ઉલ્લંઘન થતું હતું. એને કારણે જે છે ન્યાયતંત્રની સ્વતંત્રતા વિરુદ્ધ કહેવાતું હતું. ઓકે, તો એને કારણે જે આ રાજકીય એક્ઝિક્યુટિવની સંડોવણીને દૂર કરવા માટે આ જે પ્રણાલી છે એને આપણે રિમૂવ કરવામાં આવેલું, કે જે NJSC છે તેને. ઓકે, હવે ન્યાયાધીશોની નિમણૂકની પ્રક્રિયામાં જોઈએ તો જે આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અંતિમ ભલામણ પ્રાપ્ત થયા પછી જ કાયદાના જે ન્યાય પ્રધાન છે, ઓકે, જે આપણા મિનિસ્ટર ઓફ ધ લો એન્ડ જસ્ટિસ છે, ઓકે, તે જે છે PM ને ભલામણ કરશે અને ત્યારબાદ છે એમ નિમણૂકના મામલે રાષ્ટ્રપતિને સલાહ આપશે. ઓકે, ત્યારબાદ જે ચીફ જસ્ટિસ ઓફ મતલબ જે ન્યાયાધીશ છે એની નિમણૂક કરવામાં આવશે. ઓકે, આ રીતે આખી સિસ્ટમ આપણી વર્ક કરે છે. ઓકે, હવે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટેનો માપદંડ અને લાયકાત જોઈએ તો આપણે બધાને ખબર છે કે ભારતનો નાગરિક હોવો જોઈએ, 5 વર્ષ માટે હાઈકોર્ટના જજ હોવા જોઈએ, 10 વર્ષ માટે હાઈકોર્ટના એડવોકેટ હોવા જોઈએ, અને જે રાષ્ટ્રપતિના અભિપ્રાયમાં પ્રતિષ્ઠિત ન્યાયશાસ્ત્રી હોવો જોઈએ. ઓકે, અને જો આપણે હાઈકોર્ટના ન્યાયાધીશો છે તો આ વસ્તુ લાગુ નથી પડતી એમાં. ઓકે, તો આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હોય છે, અને લઘુત્તમ વયની નિર્ધારિત કરી શકાતી નથી. ઓકે, મતલબ આપણે બંધારણમાં પણ એ વસ્તુ નથી લખ્યું. ઓકે, કે લઘુત્તમ વય કેટલી છે જે સુપ્રીમ કોર્ટના જજ છે એના માટેની. ઓકે, ભારતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની શપથ અને પ્રતિજ્ઞા વિશે જોઈએ તો રાષ્ટ્રપતિ અથવા તો આ હેતુ માટે જે તેમના દ્વારા કોઈ નિયુક્ત વ્યક્તિ હોય તો તે જે છે એ આપણે ન્યાયાધીશને શપથ લેવડાવશે એમને જે નિમણૂક કરેલી જે વ્યક્તિ છે એમના કાર્યાલયમાં પ્રવેશતા પહેલા. ઓકે, હવે ત્યારબાદ આપણે ભારતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોનો કાર્યકાળ જોઈએ તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશનો કાર્યકાળ નક્કી નથી. ઓકે, એ જે છે 65 વર્ષ સુધી ઉંમરે, મતલબ એ 65 વર્ષ સુધી કાર્ય કરી શકે છે. ઓકે, ત્યાર પછી પણ આપણને ખબર છે કે કોઈ મતલબ જો આપણે જગ્યા ઓછી પડતી હોય, જગ્યા ખાલી હોય, કે જો કોઈ મતલબ આપણે જરૂર હોય તો આપણે રિટાયર્ડ જજને પણ ફરીથી બોલાવી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ ઉંમર સંબંધિત જો કોઈ પણ પ્રશ્નમાં આવે અથવા તો મતલબ સત્તા દ્વારા કોઈ સંસદ દ્વારા કોઈ પ્રદાન કરવામાં આવે તો એ નક્કી કરવામાં આવે છે. ઓકે, ત્યારબાદ રાજીનામું એ રાષ્ટ્રપતિને પત્ર લખીને આ કરી શકાય છે. ઓકે, ભારતમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવાની પદ્ધતિમાં જોઈએ તો એ મહાભિયોગ જેવી પ્રક્રિયા આપણે ખબર છે. ઓકે, બધાને જે મહાભિયોગ છે આપણે રાષ્ટ્રપતિ માટે કરતા હોય છે, પણ મહાભિયોગ જેવી પ્રક્રિયા છે એ રાષ્ટ્રપતિ માટે કરતા હોય, આપણે ન્યાયાધીશ માટે કરતા હોય છે સુપ્રીમ કોર્ટના. ઓકે, હવે ન્યાયાધીશને રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સંસદની ભલામણ પર, ઓકે, આમાં યાદ રાખો કે સંસદની ભલામણ હોય છે કે તેમના પદ પરથી રિમૂવ કરી શકાય છે. એમાં સંસદમાં દરેક ગૃહમાંથી વિશેષ બહુમતી, એટલે કે જે કુલ સભ્યપદ છે એની બહુમતી, અને તેના ગૃહમાં હાજર રહેલા જેટલા મતદાન કરતા જે સભ્યો છે એના 2/3 કરતા પણ ઓછા ન હોય તેવા બહુમતીથી એમને સમર્થન હોવું જોઈએ. ત્યારબાદ એ સુપ્રીમ કોર્ટને આપણે ગેરવર્તન અને અસમર્થતા તરીકે આપણે દૂર કરી શકીએ છીએ જે ન્યાયાધીશો છે તેમને. ઓકે, પછી ન્યાયાધીશોની પૂછપરછ અધિનિયમ જે છે એ મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને દૂર કરવા સંબંધિત પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. જે આપણે આ પ્રક્રિયા જોઈ તેની જ વાત છે. ઓકે, આ પદ્ધતિની જ વાત કરે છે. એ જે છે આપણે આ ન્યાયાધીશ પૂછપરછ અધિનિયમ 1968 છે તેની હેઠળ આવે છે. ઓકે, અત્યાર સુધી સુપ્રીમ કોર્ટના કોઈ પણ જજને આપણે મહાભિયોગ દ્વારા દૂર નથી કરવામાં આવ્યો. ઓકે, મહાભિયોગ એટલે મહાભિયોગ જેવી પ્રક્રિયા છે. ઓકે, આમાં લિટરલી ના લઈ લેતા તમે. ઓકે, જસ્ટિસ વી રામાસ્વામી અને જે જસ્ટિસ દીપક મિશ્રા છે એમને મહાભિયોગની દરખાસ્તો રાખવામાં આવેલી, પણ એ જે છે પરાજય પામેલી સંસદમાં. ઓકે, ન્યાયાધીશને હટાવવા માટેની જે મહાભિયોગની દરખાસ્ત છે એ લોકસભાના વિસર્જન પર સમાપ્ત થતી નથી. ઓકે, તો આ ખાસ યાદ રાખવું. ઓકે, આવા કઈ મતલબ અડચણો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ઓકે, હવે નેક્સ્ટ આપણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિશે જોઈએ તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એની દક્ષિણી બેન્ચ છે આંધ્રપ્રદેશના નેલ્લોરમાં જે કૃષ્ણપટ્ટમ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં એક એકમના જે ફાર્માસ્યુટિકલ કંપની છે એને આપવામાં આવેલી પરમિશન. ઓકે, મતલબ સ્થાપવા માટેની પરમિશન આપવામાં આવેલી, તો એ જે છે પર્યાવરણની મંજૂરી આપવામાં આવેલી, પણ એ જે છે ફરીથી મતલબ રિમૂવ કરી દેવામાં આવે છે, સાઈડ લાઈન કરી દેવામાં આવે છે NGT દ્વારા. ઓકે,
હવે એનજીટી વિશે જોઈએ તો એની સ્થાપના 2010માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010 હેઠળ કરવામાં આવેલી. એનો ઉદ્દેશ્ય પર્યાવરણનું સંરક્ષણ કરવાનો અને જંગલ અને જે અન્ય કુદરતી સંસાધનો છે એના સંરક્ષણ સંબંધિત કેસોના અસરકારક અને ઝડપી નિકાલ માટે કરવામાં આવેલો. આ જ વસ્તુ હતું મેઇન, કે કેસોનું જે છે મતલબ આ જે કેસો છે એને લગતા જે કેસો હોય તેના અસરકારક અને ઝડપી રીતે નિકાલ કરવા માટે જ આપણે એનજીટીની સ્થાપના કરવામાં આવેલી, જેથી આપણે સુપ્રીમ કોર્ટનો જે ભાર છે એને ઘટાડી શકીએ એના માટે. ઓકે, હવે કાનૂની અધિકારનું અમલીકરણ એટલે કે એનજીટી છે એ પર્યાવરણ સંબંધિત જે કાનૂનો છે એના વિશે પણ આગળ જોઈશું. તે અધિકારનું અમલીકરણ કરીને ખાતરી કરે છે અને નુકસાન માટે રાહત અને વળતર પૂરું પાડે છે. ઓકે, હવે સમયસર નિકાલ કરે છે, મતલબ જે અરજીઓ હોય અને જે અપીલો છે એને 6 મહિનાની અંદર નિકાલ કરવાનો પ્રયત્ન કરે છે, એટલે કે આપણે ફટાફટ અસરકારક રીતે અને ઝડપી નિકાલ કરી શકીએ એના માટે. ઓકે, હવે જે એનજીટી જે છે એની બેઠક જે છે 5 સ્થળોએ જોવા મળે છે. મેઇન છે એ આપણે દિલ્હીમાં જ છે. ઓકે, અને જે નવી દિલ્હી છે આપણે કહીએ છીએ, અને જે પ્રાદેશિક બેન્ચો છે આ ક્વેશ્ચન પૂછાયેલો છે. ઓકે, આ ખબર નહીં, મેં કોઈ પેપરમાં જોઈ લો, કે પણ યાદ નથી કયા પેપર હતું. ઓકે, હવે એમાં જોવા મળેલો કે નવી દિલ્હી જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની બેઠકનું મુખ્ય સ્થળ છે. ઓકે, તો બેઠકના અન્ય જે નીચેના સમાવેશ થાય છે. ઓકે, તો એમાં આવશે આપણે ભોપાલ, પૂના, કોલકાતા અને ચેન્નઈ. ઓકે, આ લગભગ ગયા વર્ષનું પેપર છે. ઓકે, કોઈ પેપર છે મને યાદ નથી, કોઈ મતલબ પોસ્ટ કઈ છે ખબર નથી. ઓકે, હવે આ જે એનજીટીના વિવિધ પર્યાવરણીય કાયદાઓ હેઠળ સિવિલ કેસોને કાર્યવાહી કરી શકે છે. ઓકે, હવે પ્રાદેશિક બેન્ચો આપણે જોઈ લીધી ભોપાલ, પુણે, કોલકાતા અને ચેન્નઈ. ઓકે, તો આના જેવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો એને કારણે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, બીજા કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કયા કયા કેસોને મતલબ કયા કયા કાયદા હેઠળ સિવિલ કેસોની કાર્યવાહી કરે છે, તો આટલા જે કેસ છે જેમ કે પાણી પ્રદૂષણ નિવારણ નિયંત્રણ 1974 નો છે, પછી પાણી પ્રદૂષણ નિવારણ નિયંત્રણ સેસ એક્ટ છે જે 1977 નો છે. કે આ જો સેસ છે અને આ અધિનિયમ છે. ઓકે, આટલો ફરક છે. ઓકે, વન અધિનિયમ 1980 છે, હવા પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ જે છે 1981 છે. ઓકે, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અને 1986 છે, જાહેર જવાબદારી વીમા અધિનિયમ 1991 છે, જૈવિક વિવિધતા અધિનિયમ 2002 છે. તો આટલી વસ્તુ છે. હવે તમારે મને એ કોમેન્ટ કરીને કહેજો કે જે આપણે સીપીસીબી છે. ઓકે, જે સીપીસીબી એટલે કે આપણે જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, તો એ કોના હેઠળ આવે છે, એટલે કે કયા અધિનિયમ હેઠળ સ્થાપવામાં આવેલું છે. ઓકે, તો તેના વિશે કોમેન્ટ કરજો. ઓકે, હવે આગળ જોઈએ તો જે લેન્ડમાર્ક ચુકાદો જોવા મળે છે જે 2012માં જે એનજીટી પોસ્કો એટલે કે એક સ્ટીલ નિર્માતા કંપની હતી, તેની સ્થાનિક સમુદાયો અને જે જંગલોની તરફેણમાં જે ઓડિશામાં સ્ટીલ પ્રોજેક્ટ છે એની સ્થાપનાને મંજૂરી આપતા આદેશોને સ્થગિત કરેલા. ઓકે, જેથી આપણે પર્યાવરણને નુકસાનને બચાવી શકાય. પછી 2013માં પણ ઉત્તરાખંડમાં પીર કેસ આવેલો, જેમાં પોલ્યુટર્સ પે. ઓકે, જે મતલબ જે પોલ્યુશન કરે છે એ જ એના માટે પેમેન્ટ કરશે, તો એવો સિદ્ધાંત લાગુ કરવામાં આવેલો અને વળતરનો આદેશ આપેલો. ઓકે, ત્યારબાદ 2015માં પણ એનજીટીએ 10 વર્ષથી વધુ જૂના જે ડીઝલ વાહનો છે દિલ્હીમાં આપણે બંધ કરવામાં આવેલા. ઓકે, ત્યારબાદ 2017માં પણ એનજીટીએ યમુનાના જે પુલ છે એના મેદાનો પર જે પર્યાવરણીય ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ આર્ટ ઓફ લિવિંગ જે ફેસ્ટિવલ છે એને દંડ ફટકારેલો. અને જે એનજીટી છે પર્યાવરણના નુકસાનને કારણે દિલ્હીમાં 50 માઇક્રોન જાડાઈથી ઓછી પ્લાસ્ટિકના થેલીઓ પર વચગાળાના પ્રતિબંધ પણ લાદેલો. ઓકે, તો આ બધું એનજીટી દ્વારા કરવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન. તો ભારતીય રિઝર્વ બેન્કે તાજેતરમાં જે નાણાકીય બજારોમાં સ્વનિયમનકારી સંસ્થાઓ છે એને માન્યતા આપવા માટે એક માળખું બહાર પાડ્યું છે. ઓકે, હવે સ્વનિયમનકારી સંસ્થાઓ આપણને ઓલરેડી ક્યાં જોવા મળે છે, તો આપણે જે બેન્કિંગ સેક્ટર છે એમાં આપણે જે મતલબ ચાર્ટર્ડ એકાઉન્ટ હોય છે. ઓકે, તો એ જે છે સ્વતંત્ર રીતે કામ કરતા હોય છે. ઓકે, તો જે આપણે મતલબ સરકારી પીએસયુ છે આપણે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે. ઓકે, જે આપણે કેગ જોયેલું. ઓકે, કેગ વિશે જ્યારે વાત કરી ત્યારે મેં કીધેલું કે જે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે તો એ જ છે પ્રાઇવેટ પ્લેયર દ્વારા, એટલે પ્રાઇવેટ જે ચાર્ટર્ડ એકાઉન્ટ હોય છે તેનું પણ આપણે એ કરી શકે છે, જે મતલબ એક રીતે કરી શકે છે જો કેગ એને પરમિશન આપે તો. ઓકે, આગળ જોઈએ. હવે જે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન જે છે એ એક બિન સરકારી સંસ્થા છે. પહેલા તો આ ખાસ યાદ રાખવું, બિન સરકારી સંસ્થા છે અને ઉદ્યોગોને વિશિષ્ટ નિયમો અને ધોરણો બનાવવા માટે લાગુ કરવાની શક્તિ ધરાવે છે. ઓકે, હવે આ સંસ્થાઓ જે છે એ વિવિધ ક્ષેત્રોમાં વ્યવસ્થા જાળવવામાં અને નૈતિક આચરણને પ્રોત્સાહન આપવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઓકે, એટલે કે આપણે આ બધું રેગ્યુલેટ કરવા માટે આ જે છે એક સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન હશે. ઓકે, એક રીતે હવે તમે મતલબ એવી રીતે કહી શકો કે તમારે જે રેગ્યુલેશન છે, ધારો કે તમે શું આખો દિવસ કરો છો એનું રેગ્યુલેશન તમારે જાતે જ કરવાનું છે, તો એ રીતે આપણે કંપનીઓના રેગ્યુલેશન માટે કંપનીઓ દ્વારા જ એક સંગઠન બનાવવામાં આવેલું છે જેને કહેવામાં આવે છે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન. ઓકે, એટલે કે જાતે જ આ બધું મેન્ટેન કરવાનું છે. ઓકે, એ રીતે. ઓકે, હવે મતલબ તમે પોતાના પર કેટલું ધ્યાન રાખશો તમને ખબર જ હોય છે. ઓકે, તો એ રીતે મતલબ મને એટલો બધો વિશ્વાસ નહીં આવતો કે આ રીતે કામ કરી શકાય. ઓકે, પણ હવે આરબીઆઈ છે તો કશું વિચારીને આપણા કરતા તો ઇન્ટેલેક્ચ્યુઅલ એમનું વધારે છે, તો કંઈ વિચારીને જે કામ કરતી હશે. ઓકે, હવે એનો હેતુ અને કાર્ય જોઈએ તો આપણે એસઆરઓ એટલે કે જે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશન છે. ઓકે, એ સામાન્ય રીતે ઉદ્યોગોના સભ્યો દ્વારા તેમના ક્ષેત્રમાં કંપનીઓના સંચાલિત કરવા માટે કરવામાં આવે છે. ઓકે, હવે તેઓ વ્યાપાર આચરણ સંબંધિત નિયમો અને ધોરણો સ્થાપિત કરે છે જેનો હેતુ ગ્રાહકોને સુરક્ષિત રાખવા અને વ્યવસાયિક જે જાળવણી છે એને રાખવાનું કામ કરશે. ઓકે, હવે આમાં જો ગ્રાહકોને સુરક્ષિત રાખવાનો છે, વ્યવસાયિકની જાળવણી કરવાની છે. ઓકે, એટલે કે મતલબ પ્રોપર કંપનીઓનું ધ્યાન રાખવામાં આવશે. ઓકે, એક રીતે. હવે હિતધારકો સાથે સહયોગ અસરકારક નિયમો બનાવવા માટે મદદ કરશે
SRO જે છે નિષ્પક્ષપણે સ્વનિયમનકારી પ્રક્રિયાઓનું સંચાલન કરે છે અને સભ્યો વચ્ચે શિસ્તબદ્ધ કામગીરીની સુનિશ્ચિતતા કરે છે. ઓકે, હવે અને અંદર જે વ્યાપક જવાબદારી જોવા મળે છે, જેમ કે ઉદ્યોગોના હિતોની બહાર જે SRO જે કામદાર સુરક્ષા, પછી ગ્રાહકોનું કલ્યાણ, ઓકે, તો એવી જેવી વ્યાપક ચિંતાઓ ધરાવે છે. ઓકે, પછી ચોકીદારી તરીકે કામ કરશે, મતલબ બધા ઉદ્યોગો છે અને છેતરપિંડી અને બિનવ્યાવસાયિક જે પ્રથાઓ છે એની સામે રક્ષણ પ્રોવાઈડ કરશે ગ્રાહકોને. ઓકે, ત્યારબાદ જે સરકારની ક્રિયા પ્રતિક્રિયા જોવા મળશે, જેમાં ખાનગી સંસ્થાઓ હોવા છતાં જે SRO છે કેટલીક સરકારી જે નિયમો છે એના આધીન હશે. ઓકે, પછી સરકારો જે છે SRO ને અમુક ઉદ્યોગોની દેખરેખની જવાબદારી સોંપે છે. એને સીધી સરકાર પાસેથી નિયમનકારી સત્તા મેળવી શકતી નથી. ઓકે, એક રીતે નિયમનકારી સત્તા તો નથી. ઓકે, પણ એનું નિયમન કરશે. ઓકે, તેઓ જે આંતરિક મિકેનિઝમ અથવા તો બાહ્ય કરારો દ્વારા કામગીરીનું નિયંત્રણ કરશે. ઓકે, આની અંદર બંધનકર્તા નિયમો છે, જેમાં એકવાર SRO નિયમો જે નક્કી કરે તેના બંધન કરતા રહેશે બધા ઉદ્યોગો પર. ઓકે, પછી સભ્યપદ જાળવવા માટે કંપનીઓ જે છે આ નિયમોનું પાલન કરવું આવશ્યક છે. અને SRO છે રોકાણકારો ઉદ્યોગોની પદ્ધતિઓ અને જોખમો વિશે પણ શિક્ષિત કરી શકે છે. એટલે કે જે આમાં કોઈ ઇન્વેસ્ટ કરતું હોય કોઈ વ્યક્તિ, તો એનું જો કયો ઉદ્યોગ કેવી રીતે ચાલે છે, તો એવી ઉદ્યોગોની જે પદ્ધતિ છે તેના વિશે પણ વાત કરી શકે છે. ઓકે, હવે નેક્સ્ટ છે બન્ની ઘાસના મેદાનો. તો તાજેતરમાં એક નવા અભ્યાસમાં ભુજના સંશોધકોએ પર્યાવરણીય મૂલ્યને પ્રાથમિક માપદંડ ગણીને ટકાઉ ઘાસની જમીન પુનઃસંગ્રહ માટે બન્નીના વિવિધ વિસ્તારનું યોગ્યતાનું મૂલ્યાંકન કરેલું. ઓકે, એટલે કે જમીનનું પુનઃસંગ્રહણ કરવાનું છે એક રીતે. ઓકે, હવે બન્ની ઘાસ વિશે તો બધાને ખબર છે કે ગુજરાતના કચ્છ જિલ્લાની ઉત્તરે સરહદે આવેલું છે. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો આપણું આ રહ્યું આપણું ગુજરાત. ઓકે, એની અંદર આપણે લિટલ રન ઓફ કચ્છ, આપણું મોટું રણ, ઓકે, કચ્છનું મોટું રણ, અને આ છે આપણો બન્ની વિસ્તાર. ઓકે, તો આપણે જે અલગ અલગ અહીં ક્રિક્સ પણ જોવા મળે છે. ઓકે, તમને ખબર હોય તો આપણે સર ક્રિક છે ને એવા બધા. ઓકે, જે પાકિસ્તાન આપણી સાથે ડિસ્પ્યુટમાં છે. ઓકે, હવે એની અંદર જોઈએ તો જે આ જે છે અનન્ય ઇકોસિસ્ટમને જીવનની સમૃદ્ધ ટેપેસ્ટ્રીનું આયોજન કરે છે, જેમાં 37 ઘાસની પ્રજાતિ જોવા મળે છે અને અલગ અલગ વસ્તુ જોવા મળે છે. આ બધું યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તેમાં વિવિધ વન્યજીવી પ્રજાતિનું ઘર પણ છે. ઓકે, જેમાં નીલગાય છે, ચિંકારા છે, એવું બધું જોવા મળે છે. ઓકે, હવે આગળ જોઈએ તો બન્ની જે છે વનસ્પતિમાં મુખ્યત્વે પ્રોસોપિલ્સ જુલીફ્લોરા જે છે એ જોવા મળે છે. ઓકે, અને બીજા બધા પણ જોવા મળે છે. ઓકે, ઘાસના મેદાનો વિશે મુખ્ય તથ્યોમાં જોઈએ તો ગ્રાસલેન્ડ જે છે વૈશ્વિક સ્તરે સૌથી મોટી ઇકોસિસ્ટમમાંની એક છે. ઓકે, ચોથા સ્તરે છે મારા ખ્યાલથી. ઓકે, અર્ધ શુષ્ક અને જે આપણે શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે. ઓકે, હવે તેમાં સવારના ઘાસવાળું જે ઝાડવા અને ખુલ્લા ઘાસના મેદાનોનો સમાવેશ થાય છે. ઓકે, પર્યાવરણ રીતે તેઓ કાર્બન સંગ્રહ, આબોહવા શમન અને પરાગનયન જેવી ક્રિયાઓ માટે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને ઘાસના મેદાનો છે વન નાબૂદી, અતિશય ચરાઈ, શહેરીકરણ અને અન્ય જે માનવસર્જિત પરિબળો છે એને કારણે જોખમનો સામનો કરી રહ્યા છે. ઓકે, હવે જે ભારતના સંદર્ભમાં જોઈએ તો ઘાસના મેદાનો છે આશરે 8 લાખ ચોરસ કિલોમીટર આપણે આખા દેશના વિસ્તારમાં જોવા મળે છે અને 24% આવરી લે છે આખા ઇન્ડિયાનો. ઓકે, અને આ વિસ્તારમાં પર્યાવરણની સંતુલન જાળવવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ઓકે, હવે અલગ અલગ જગ્યાએ આપણે જોઈએ મેદાનો. ઓકે, તો આપણે સમશીતોષ્ણ ઘાસના મેદાનો જોવા મળે છે, જે આપણે નોર્થ અમેરિકામાં પ્રેરી છે. ઓકે, તમે જોઈ શકો છો આ છે આપણી નોર્થ અમેરિકામાં પ્રેરી. ઓકે, જે આપણે પછી આર્જેન્ટિનામાં પમ્પાસ છે. ઓકે, આ છે આગળ આપણે પમ્પાસ. ઓકે, આ ઘાસના મેદાનો છે. ઓકે, ત્યારબાદ છે વેટલેન્ડ્સ, વેલ્ટર્સ જે આફ્રિકામાં જોવા મળે છે. ઓકે, વેલ્ટર્સ, પછી જે ડાઉસ જોવા મળે છે ઓસ્ટ્રેલિયામાં. ઓકે, ડાઉન્સ, પછી જે આપણે સ્ટેપ્સ જોવા મળે છે, સ્ટેપિસ જોવા મળે છે આપણે 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 યુરેશિયા કહેવામાં આવે છે, એશિયા અને યુરોપ સાથે મળીને. ઓકે, યુરેશિયા જે કહેવાય છે તેમાં. ઓકે, ત્યારબાદ છે આપણે ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો જોવા મળે છે, જે હોટ સવાના જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આપણે કેમ્પોસ જોવા મળે છે, અને ત્યારબાદ આપણે લલનોસા જે વેનેઝુએલામાં જોવા મળે છે, આ જે બ્રાઝિલમાં જોવા મળે છે અને આફ્રિકામાં જોવા મળે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે યાક્સ. તો પૂર્વી લદ્દાખના ડેમચોક વિસ્તારમાં તાજેતરમાં લગભગ 40 ચાઇનીઝ યાક જે છે ભારતમાં વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા અને ગ્રામજનોના નિયંત્રણમાં છે અત્યારે. હવે યાક્સ વિશે જોઈએ તો યાક્સ જે છે દક્ષિણી મધ્ય એશિયાના હિમાલય પ્રદેશમાં, ટિબેટિયન ઉચ્ચ પ્રદેશમાં અને મોંગોલિયામાં જોવા મળે છે. ઓકે, જંગલી યાક જોવા મળે છે અને ઘરેલુ યાક જોવા મળે છે. જંગલી યાકને વૈજ્ઞાનિક રીતે બોસ મ્યુટસ કહેવામાં આવે છે અને ઘરેલુ યાક્સને આપણે બોસ ગ્રુનિયન્સ કહેવામાં આવે છે. ઓકે, બંને અલગ પ્રજાતિઓ ગણવામાં આવે છે અને વિવિધ પશુઓની જાતિ સાથે મુક્તપણે સંવર્ધન કરે છે. ઓકે, હવે જંગલી યાક જે છે આલ્પાઇન ટુન્ડ્રમાં જોવા મળે છે. ઓકે, જે ઊંચાઈઓ પર જોવા મળે છે, જે 5000 થી 7000 હોય છે. ઓકે, અને ઘરેલુ યાક જે છે એ નીચી ઊંચાઈએ જીવી શકે છે. ઓકે, હવે આગળ જોઈએ તો તેમના રહેઠાણમાં વિવિધ વનસ્પતિઓ સાથે 3 અલગ અલગ વિસ્તારમાં આવે છે, જેમ કે આલ્પાઇન મેડોઝ છે, આલ્પાઇન મેદાનો છે અને રણના મેદાનો છે. તો આ જગ્યાએ જોવા મળે છે. ભારતમાં યાક પાલન કરનાર જે રાજ્ય છે એમાં અરુણાચલ પ્રદેશ છે, સિક્કિમ છે, ઉત્તર પ્રદેશ છે, હિમાચલ છે, જમ્મુ કાશ્મીર છે અને લદ્દાખ છે. તો આટલા જે રાજ્યો છે યાદ રાખવા. ઓકે, અને આપણે મોસ્ટલી જે દલદલી વિસ્તાર છે તેમાં પણ જોવા મળતા હોય છે યાક જે છે. ઓકે, ભૌગોલિક લક્ષણો જોઈએ તો જંગલી યાક જે છે ખભા પર લગભગ 2 મીટર ઊંચા હોય છે અને ઘરેલુ યાક જે છે ટૂંકા હોય છે. ત્યાં બંને પ્રકારના જે લાંબા શેગી વાળો જોવા મળે છે. શેગી એટલે કે જે આ વાળવાળો જે વિસ્તાર જોવા મળે છે. ઓકે, તો એને કહેવામાં આવે છે શેગી વિસ્તાર. ઓકે, મતલબ શેગી વાળ જોવા મળે છે. ઓકે, અને તેમની જે શરદીથી બચાવે છે. ઓકે, નરના શિંગડા જે છે વળાંકવાળા હોય છે, જે સ્ત્રીઓ કરતા મોટા હોય છે, ભૂરા અથવા તો કાળા હોઈ શકે છે, જંગલી યાક છે, અને પાળેલા યાક જે છે સફેદ પણ હોઈ શકે છે.
યાક્સના નોંધપાત્ર ફેફસાની ક્ષમતા જે છે 1.5 કરતાં લગભગ 3 ગણી હોય છે અને વધુ નાના લાલ રક્તકણો હોય છે જે ઓક્સિજનના પરિવહનમાં વધારો કરી શકે છે. ઓકે, એનો ઉપયોગ જોઈએ તો દૂધ અને માંસના ઉત્પાદનની સેવા માટે થાય છે. બજાર ઓફ જાનવર તરીકે થઈ શકે છે. સ્થાનિક ખેડૂતો, વેપારીઓ અને પર્વતીય જે માર્ગોમાંથી માલસામાનની હેરફેર કરવી ત્યારે થઈ શકે છે. અને ક્લાઇમ્બિંગ અને જે ટ્રેકિંગ છે એના અભિયાનોને ટેકો આપે છે. પછી યાક જે છે ઊભી ખડકોમાં ઇઝીલી થઈ શકે છે, જઈ શકે છે. ઊંચાઈ જે છે 20,000 ફૂટ સુધી ઉપર ચડી શકે છે. ઓકે, સંરક્ષણની સ્થિતિ જોઈએ તો આયુષ્યની રેડ લિસ્ટમાં સંવેદનશીલ તરીકે અત્યારે લિસ્ટ કરેલું છે. ઓકે, તો આ યાદ રાખવું. નેક્સ્ટ જોઈએ કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર ધ સ્પોર્ટ. તો તાજેતરમાં જે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર ધ સ્પોર્ટ છે એમને જે વિનેશ ફોગટની પેરિસ ઓલિમ્પિક્સમાં જે 100 ગ્રામની વજનથી મર્યાદા ઓળંગવા બદલ તેમને ગેરલાયકાત ઠરાવવામાં આવેલા. ઓકે, તો આપણે તે વખતે જોયેલું. ઓકે, હવે કોર્ટ ઓફ આર્બિટ્રેશન વિશે જોઈએ તો 1984માં સ્થાપેલું. ઓકે, અને ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ધ આર્બિટ્રેશન ફોર ધ સ્પોર્ટ છે એના વહીવટ અને નાણાકીય સત્તા હેઠળ છે. ઓકે, આ જે આર્બિટ્રેશન અથવા મધ્યસ્થી દ્વારા જે રમતગમત સંબંધિત જે વિવાદો છે એને પટાવત કરવાનું કાર્ય કરે છે અને દુનિયાની જે ચોક્કસ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સીએસ પ્રક્રિયાગત નિયમોને અપનાવે છે. ઓકે, આર્બિટ્રેશનમાં જે રમતગમતમાં કાનૂની વિવાદોને ઉકેલ લાવવાનું પણ કાર્ય કરે છે. ઓકે, હવે આની અંદર સામાન્ય અદાલતોની ચુકાદાઓ જેટલી મતલબ ક્ષમતા છે, ઓકે, અમલ ક્ષમતા છે અને સીએસ જે છે પક્ષકારોને મધ્યસ્થી દ્વારા વિવાદોને સુમેળપૂર્વક ઉકેલ પણ મદદ કરે છે. ઓકે, હવે આની અંદર જે ઓલિમ્પિક્સ ગેમ્સ અથવા કોમનવેલ્થ ગેમ્સ છે તો એની જેવી મોટી ઇવેન્ટ્સ માટે જે છે એ કાર્ય કરે છે અને એની અંદર પ્રક્રિયાગત નિયમો અને બિનસ્થાયી જે ટ્રિબ્યુનલ છે એની સ્થાપના કરવામાં આવે છે. ઓકે, આનો મતલબ સ્પેસિફિક કોઈ સેન્ટર નથી. ઓકે, વિવાદોના પ્રકાર જોઈએ તો પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કોઈ પણ સંબંધિત વિવાદ હોય તેમાં આપણે સબમિટ કરી શકીએ છીએ. જેમ કે વ્યાપારી જે વિવાદો છે, જેમ કે સ્પોન્સરશિપના જે કોન્ટ્રાક્ટ છે અથવા તો સીઝ સંબંધિત જે બાબતો છે તેના મતલબ ડોપિંગના જે કેસો છે તેની વાત છે. ઓકે, તો આવા બધા કેસ આની અંદર લઈ શકે છે. ઓકે, કેસ કોણ કોણ કરી શકે છે તો રમતવીરો છે, ક્લબ છે, સ્પોર્ટ્સ ફેડરેશન છે, ઇવેન્ટ આયોજકો છે, પ્રાયોજકો છે, ટેલિવિઝન કંપનીઝ છે, તમામ વ્યક્તિઓ જે ક્ષમતા ધરાવતી હોય કાનૂની સંસ્થાઓ જે સીએસ જે છે એના દ્વારા આશ્રય મેળવી શકે છે. ઓકે, નેક્સ્ટ છે નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ. ઓકે, 2023. તો રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવનની સાંસ્કૃતિક કેન્દ્ર જે નવી દિલ્હી ખાતે છે. ઓકે, તો એની પ્રતિષ્ઠિત નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ 2023 એનાયત કરશે. ઓકે, હવે આ જે છે એ ખાણ મંત્રાલય દ્વારા 1966 થી સ્ટાર્ટ કરેલો. ઓકે, અને એ જે છે સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો એક છે. ઓકે, અગાઉ જે છે રાષ્ટ્રીય જે ખનિજ પુરસ્કારો તરીકે ઓળખાતું હતું પણ 2009માં એનું નામ ચેન્જ કરવામાં આવ્યું જેથી આપણે વધારે આપણે જે એરિયા છે એને કવર કરી શકીએ એના માટે. ઓકે, ઉદ્દેશ્ય જોઈએ તો એ જે છે અસાધારણ વ્યક્તિઓ અને ટીમને વિવિધ જે ભૂવિજ્ઞાન છે એના ડોમેન્સમાં નોંધપાત્ર યોગદાન આપવા માટે સન્માનિત કરવામાં આવે છે. ઓકે, આની અંદર ખનિજની શોધ છે, સંશોધન છે, ખાણકામ તકનીક છે, ખનિજના લાભ છે, મૂળભૂત પ્રાયોજિત જે જીઓ સાયન્સ એનો સમાવેશ થાય છે. ઓકે, તો આ જે ફિલ્ડ છે એની અંદર એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, કોઈ પણ ભારતીય નાગરિક આ જે છે મેળવી શકે છે. ઓકે, હવે આની અંદર 3 આપણે કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે જેમાં જે આજીવન જે સિદ્ધિ હાંસલ કરી હોય તે વ્યક્તિને 5 લાખનું રોકડ અને પુરસ્કાર આપવામાં આવશે અને પ્રમાણપત્ર હશે. નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ જે હશે તે વ્યક્તિ અથવા તો ટીમને આપવામાં આવશે જેમાં 4 સભ્યો હશે. ઓકે, જે 3 લાખ સુધીનો હોઈ શકે છે. ઓકે, અને અંદર પુરસ્કાર અને પ્રમાણપત્ર હશે. પછી નેશનલ યંગ જીઓ સાયન્ટિસ્ટ જે પુરસ્કાર છે 35 વર્ષ કરતાં જે ઓછી ઉંમરની વ્યક્તિ હશે તેને આપવામાં આવશે અને 1 લાખનું જે આપણે રોકડ પુરસ્કાર હશે અને 5 લાખથી વધુ 5 લાખ સુધીનું આપણે સંશોધન અનુદાન એટલે કે રિસર્ચ કરવા માટે હેલ્પ કરવા માટે 5 લાખ રૂપિયા જેટલા આપવામાં આવશે. ઓકે, આની અંદર માન્યતા જોઈએ તો એનજીએ જે છે એ ભૂ વિજ્ઞાન સમુદાયના માન્યતા અને સમર્પણ નવીનતાનું પ્રતીક છે. ઓકે, નેક્સ્ટ છે નામધારી સંપ્રદાય. તો તાજેતરમાં હરિયાણાના સિરસા જિલ્લામાં જે રાનિયામાં નામધારી સંપ્રદાય છે એના 2 પ્રતિસ્પર્ધી જૂથો વચ્ચે સેંકડો અનુયાયીઓને હિંસક અથડામણ થઈ હતી. તેના માટે ન્યૂઝમાં છે. ઓકે, તો આમાં ઉપર જોઈ લઈએ આપણે. તો આ જે છે એક સંપ્રદાય છે એ સદગુરુ રામસિંહ દ્વારા 1957માં બેસાખી દરમિયાન કરવામાં આવેલું અને આ જે છે એ રામસિંહે યથાસ્થિતિને પડકારો અને સામાજિક સુધારા હિમાયત કરીને વિવિધ રીતે બ્રિટિશ શાસનનો પ્રતિકાર કરવા માટે આ બનાવવામાં આવેલું. ઓકે, તેમનું ઉપનામ છે કુકાસ. ઓકે, તો પંજાબીમાં કુક તરીકે ઓળખાય છે અને અવાજ મતલબ મોટા અવાજમાં ઊંચા અવાજમાં જોઈએ તો ગુરબાની જે ગુરુનો ઉપદેશ છે એનો પાઠ કરવાની તેમની વિશિષ્ટ શૈલીને કારણે કુકા તરીકે ઓળખાય છે એટલે કે મોટા અવાજે ગુરબાનીનું રીડ કરે છે. ઓકે, પછી હવે બહિષ્કાર અને નેતૃત્વ જોઈએ તો સદગુરુ જે સિંહ છે એમને અનુયાયી અને બ્રિટિશ મતલબ સરકાર હતી એની સંકળાયેલા કોઈ પણ બાબતનો બહિષ્કાર કરવાનું કીધેલું અને સિંહ જે છે કુકાનો બ્રિન સાંપ્રદાયિક નેતા હતા. તેઓ જે વિવિધ જિલ્લાઓ છે એમાં કુકાનું આયોજન કરતા હતા અને જે રાજ્યપાલો અને જે નાયબ રાજ્યપાલો છે એમની નિમણૂક કરીને લશ્કરી તાલીમ આપતા હતા અને યુવાનોને પ્રેરણા પણ આપતા હતા. ઓકે, બ્રિટિશ સતાવણી દરમિયાન તેમને મતલબ સજા કરવામાં આવેલી આખરે અને તેમને જે રંગૂન છે ત્યાં મોકલી દેવામાં આવેલા. ઓકે, પછી માન્યતામાં જોઈએ તો ગુરુ ગ્રંથ સાહિબના સર્વોચ્ચ ગુરબાની માને છે, જીવન માનવો ગુરુમાં માને છે તેઓ અને ગાયને પવિત્ર માને છે જે નામધારી ગાયને પવિત્ર માને છે અને આલ્કોહોલ, ડ્રગ્સ અને ચા અને કેફીન પણ દૂર રહે છે. ઓકે, એનાથી. ઓકે, હવે મુખ્ય મથક જોઈએ તો મુખ્ય મથક છે લુધિયાણાના ભવાની સાહિબમાં. ઓકે, રૈયાન જે ગામ છે ત્યાં. ઓકે, જ્યાં રામસિંહનો જન્મ થયેલો. ઓકે, હવે સમગ્ર પંજાબ અને હરિયાણાના ડેરા જે ધાર્મિક કેન્દ્રો છે. ઓકે, તેના અન્ય કેટલાક દેશોમાં પણ હાજરી જોવા મળે છે. ઓકે,
નેક્સ્ટ છે હક્કી પીકી જનજાતિ. તો આદિવાસી સમુદાયના સભ્યો જે હેર ઓઇલ ઉદ્યોગમાં સફળ ઉદ્યોગ સાહસી તરીકે ઉભરી આવે છે અત્યારે. ઓકે, હવે આના વિશે જોઈએ તો આ જે છે પક્ષી પકડનારા તરીકે ઓળખાવામાં આવતા હતા, જે કર્ણાટક અને મતલબ કર્ણાટકમાં જોવા મળતા હતા. ભારતમાં અર્ધ વિચરતી સમુદાય છે. ઓકે, પક્ષીઓનો શિકાર કરીને વનવાસ કરતા હતા. ઓકે, તેઓ જે છે ઉત્તર ભારતમાં મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાનમાં સ્થળાંતર કરેલું અને અત્યારે કર્ણાટકના શિવમોગા, દાવણગેરે અને જે મૈસૂર છે એમાં કેન્દ્રિત છે. ઓકે, ભારતમાં અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખાય છે. ઓકે, હવે આ જે છે દ્રવિડિયન ભાષા બોલે છે અને હક્કી પક્કી સમુદાય છે ઇન્ડો આર્યન ભાષા પણ બોલે છે, જે વાઘરી તરીકે ઓળખાય છે માતૃભાષા. ઓકે, વાઘરીનો ઉપયોગ એ મોસ્ટલી ઘરે કરતા હોય છે અને દૈનિક વ્યવસાયમાં એ કન્નડથી વાતચીત કરે છે. ઓકે, વાઘરીને ભયંકર એટલે કે એન્ડેન્જર ભાષા તરીકે સૂચિત કરવામાં આવેલ છે યુનેસ્કોએ. કે વ્યવસાય જોઈએ તો આદિજાતિ શિકારમાંથી વિવિધ ઉત્પાદનો વેચવા તરફ પડી ગયેલા. ઓકે, મસાલા, ફૂલો, આયુર્વેદિક ફોર્મ્યુલાસ અને હર્બલ તેનો વેપાર કરે છે. ઓકે, અને આફ્રિકન દેશોમાં પણ એ એક્સપોર્ટ કરે છે અત્યારે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો જે એ જે છે આદિજાતિ હિન્દુ પરંપરાઓનું પાલન કરે છે, હિન્દુ તહેવારની ઉજવણી પણ કરે છે અને ક્રોસ કઝિન મેરેજ કરે છે. સમાજમાં વરરાજા જે છે કન્યાના પરિવારને દહેજ આપે છે, જે આપણા ભીલ દ્વારા કરવામાં આવે છે આપણા ગુજરાતમાં પણ. ઓકે, પુત્ર સરળતાથી ઓળખી શકાય છે, માને માટે તેના વાળ કાપતો નથી. ઓકે, એના માટે પછી આહારમાં માંસાહારી ખોરાકનો સમાવેશ થાય છે. ઓકે, હવે લાસ્ટ ટોપિક છે ગુઆમ ટાપુ. તો વિશ્વની સૌથી મોટી બહુરાષ્ટ્રીય મેરીટાઈમ એક્સરસાઇઝ રિમ્પેક 2024 ભાગ લીધા પછી આઈએનએસ શિવાલિક જે છે યુનાઇટેડ સ્ટેટ ટાપુ પર ગુઆમ પહોંચ્યું હતું. ઓકે, તો આ ગુઆમ વિશે જોઈએ તો એ જે છે પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સ્થિત યુએસએ નો પ્રદેશ. ઓકે, તો આટલું ખાલી યાદ રાખવું કે કઈ જગ્યાએ આવેલું છે. તો આપણે ઓસ્ટ્રેલિયાની નજીક આવેલું છે. ઓકે, દક્ષિણ પશ્ચિમમાં. ઓકે, સોરી પશ્ચિમ પેસિફિકમાં. ઓકે, અને કોનું છે તો યુએસએ નું છે. આ ખાસ યાદ રાખવું. ઓકે, આ તમે જોઈ શકો છો આ અહીંયા. ઓકે, જે ગુઆમ છે ઓકે એ યુએસએ નું છે અને આપણે નોર્થ પેસિફિક ઓશનમાં આવેલું છે. ઓકે, હજી છે ફિલિપાઇન સમુદ્ર સીમા પર આવેલું છે. ઓકે, જે મારિયાના જે ટાપુ છે માઇક્રોનેશિયા જે છે 12મા ટાપુઓનો સૌથી ઉત્તરીય સમૂહ છે. ઓકે, ટાપુની લાક્ષણિકતા જોઈએ તો ગુઆમ જે છે મારિયાના ટાપુની શૃંખલામાં સૌથી દક્ષિણનો અને સૌથી મોટો ટાપુ છે. તે જે છે બે ભૂતપૂર્વ જ્વાળામુખી છે એના દ્વારા બનાવવામાં આવેલ છે. તે આ જે છે એક જ્વાળામુખી ટાપુ છે અને ઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવે છે. ઓકે, હવે આ જે છે 1898માં સ્પેન અને અમેરિકાનું યુદ્ધ થયેલું ત્યારે જે સ્પેન છે એ ગુઆમ જે છે એ યુનાઇટેડ સ્ટેટ્સને સોંપેલી. ઓકે, એક અસંગઠિત અને સંગઠિત યુએસએ પ્રદેશ છે. ઓકે, સ્વદેશી લોકોમાં જોઈએ તો લોકો જે છે કેમરોસ તરીકે ઓળખાય છે અને આની અંદર જે ગુઆમ ફિંગરફિશ, કિંગફિશર, રોટા વ્હાઇટ આઈ અને જે ગુઆમ રીલ છે એનો સમાવેશ થાય છે પક્ષીઓમાં. ઓકે, સો ગાઈસ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.